ગુડ મોર્નિંગ, જય ભગવાન બધાને. હાલો તો ઉઠી ગયા છે આપણે અંબેધામ ગોધરા. હવે અહીંથી નીકળવાનું છે પાછું. આપણે કાલે વિજય પેલેસ નહોતું પૂગી શક્યા એટલે પાછું અહીંયા નીકળવાનું છે. ત્યાંથી પછી અંજાર. બરાબર. આપણે અત્યારે અંબેધામ ગોધરા છે, ત્યાં પી આવ્યા છે. પેસેન્જર આવે બધા પછી નીકળીએ. હાલો તો મળીએ આગળ વિડીયોમાં, બન્યા રહેજો. તો આજનો આપણો આજે રૂટ છે વિજય પેલેન્સથી અંજાર, અંજારથી નોનસ્ટોપ અંબાજી. આજના આપણે 400 કિલોમીટર કવર કરવાના છે. ટોટલ 400 ઉપર થઈ જાય. ક્યાં સુધી પૂગી જાવ જોઈએ, ભગવાનની દયા, માતાજીની. જ્યાં એવું લાગે થાકે તો પૂગી જાઉં, બીજું હું. બાકી અંબાજી પૂગવાની આજ ગણતરી છે, જેવી માતાજીની ઈચ્છા. બરાબર. બોનટ ખોલી લીધું હે, એન્જિન ઓઇલ ચેક કરી લીધું, રેડિએટરમાં પાણી નાખી દીધું. કમ્પ્લીટ થઈ ગઈ આપણી ગાડી. બરાબર. એટલે હવે આપણે કાંઈ ઉપાધિ નહીં, દીવા અગરબત્તી કરી નાખ્યા. હવે સીધી નીકળવાની તૈયારી. હાલો તો મળ્યા આગળ. નાસ્તો કરવા, નાસ્તો કરી લઈએ. બરાબર, પછી મળીએ. હાલો. આ છે આપણે કંભાઈ. રસિયો રૂપાળો રંગ રેડિયો. ઘેરે જવું ગમતું નથી. કંભાઈ છે, કંભાઈ. કોઠારીયાના કંભાઈ. અમારે કોઠારીયાના કંભાઈ ભેગા છે. જો રેડિયો કંભાઈ પણ ફૂલ મોજમાં છે. નીકળી ગયા આપણે વિજય પેલેસથી. હવે જાય અંજાર તરફ. પાણી ભરવા ઊભી રાખી છે. મોરબી શું માંડવી. આવી ગયું મોખા ટોળણ હતા. મુંદરા પછી આવે આવકમાં, અંજાર પછી આવે મોખા ટોળણ હતા. અંજાર પૂકી ગયા હે. શરૂ શોરમાં નીચે ઉતારી લીધી. ડાબી બાજુ અંજાર, સીધો કંડલાવ હાઈવે. ના, જખુવાળો સોરી. જો સીધા હવે અંજાર સિટીમાં આપણે વળી ગયા. જેસલ તોરલ સમાધિ. સરિયું, ઢાલ, તલવાર જે જોતું હોય મળે. સરિયું ભર્યું, બંદૂક. નીકળીએ પાછા આપણે અંબાજી જવા. હાલો તો અંજારથી કંડલાવાળો હાઈવે ચડી ગયા છે. 6 લાઈન સામખિયારી સુધી આ 6 લાઈન છે. ત્યાંથી પછી 4 લાઈન આવી જાય. કેવો રસ્તો હોય આગળ આપણે એ ખબર નથી. બાકી સામખિયારી સુધી તો રસ્તો જોરદાર જ છે. અને ઘટે નહીં 6 લાઈન. ત્યાંથી કેવો હોય એ ખબર નથી. જોઈએ. હાલો મળીએ. આપણે પૂગી ગયા છે કંડલાવાળા હાઈવે. કંડલાવાળો હાઈવે છે 6 લાઈન.
બહુ ટ્રાફિક છે આમાં, જોઈ લો 6 લાઈન છે, 50 આવું હે હમણાં. ટ્રાફિક જોઈ લો ખાલી તમે, તમને એમ થઈ જાય કે નાના ટ્રાફિક છે. અત્યારે હજી ઓછો હે, બાકી રાતના ટ્રાફિક એટલે કાંઈ ઘટે નહીં. અમે 4 આપું રાખવી પડે. બચાવ આવી ગયો, બચાવ. આમાં કે ઢોળ નાખું. સામખિયારી વટી ગયા હે, રાધનપુર વાળા રોડ ઉપર ચડી ગયા હે. આથી રાધનપુર 120 કિલોમીટર, ટોટલ 320 કિલોમીટર અંબાજી થાય. અહીંથી રસ્તો બહુ ખરાબ છે, ખાડા એટલે કંઈ ઘટે નહીં, ફટાફટી જ છે. હાવ વયા જાય ધીરે ધીરે. કાનજીભાઈ ચા પી છે વિશાલભાઈ. આપણે ગાડી ઊભી રાખી છે અહીંયા. આપણે શું કહેવાય ભાઈ કે ખબર નથી પડતી ક્યાં પૂગ્યા. ચા પી લઈએ પછી નીકળીએ સીધા અંબાજી. કેટલા વાગે પૂગવું કોઈ ગેરંટી છે નહીં ભાઈ. રસ્તો ખરાબ છે કારો કોપ. બતાવું તમને, હા બતાવું તમને રસ્તો કેવો છે. યાર ડીસા ભૂગા है, ડીસા જમવા બેઠા है. પાલનપુર આબુ 120 કિલોમીટર કાપવાના છે આપણે અંબાજી ટોટલ. મળીએ આગળ જમવાનું. દાળ ફ્રાય, તડકા. નીકળી ગયા હે ડીસા. ભૂગું હે હવે. હાલો આવી ગયો ડીસા વાળું ટોલ નાકો. ટોલ નાકો વટી જાય પછી ડીસા આવી જાય. આવી ગયું ડીસા. ડીસા બાયપાસ છે. આવો હે, રાતના તો દેખાતું નથી. પાલનપુર પૂગી ગયા હે. ડાબી બાજુ આબુ રોડ, સીધું પાલનપુર, જમણી બાજુ અમદાવાદ. અને અંબાજી પણ આ ડાબી બાજુ જ જવા હે. આ રાજસ્થાન વાળો હાઈવે છે આખો. પૂગી ગયા છે આપણે પાલનપુર. હવે 50-60 કિલોમીટર અંબાજી બાકી રહ્યું છે. તો હાલો મળીએ આગળ અંબાજી.
તો ચમાણી. હાલો ભાઈ, હવે અંબાજી 10-12 કિલોમીટર જેવું રહ્યું હે. ઘાટ સેક્શનનો એરિયો આવી ગયો હે. ઘાટ સેક્શન કરીએ, ગાડી દબાઈ છે બસ. હવે ડુંગર ચડીએ, પણ ડુંગર અત્યારે રાતના દેખાય નહીં. દિવસ હોય તો બહુ મસ્ત વ્યૂ આવે, રાતના સાઈડમાં દેખાય નહીં. સાઈડમાં તો થોડું દેખાય. આ નિરાતે ચડવું જોઈએ. હું ડુંગર ગાડી દબાઈ છે બરોબર. ફાઇનલી અંબાજી પૂગી ગયા. અંબાજીમાંનો ગેટ આવી ગયો હે. 2 વાગી ગયા પૂગતા. કેટલા વાગે ઉતારવામાં જોઈ લઈએ. પછી ધર્મશાળા રાખશે પછી કેટલા વાગે. આ અંબાજીનો ગેટ છે. અંબાજી ચાલુ. જય અંબેમાં. રાતના 3 વાગી ગયા. સવારના 8 વાગ્યાના નીકળ્યા હતા. વિજય પેલેસ અંબેધામ ગોધરાથી નીકળ્યા સીધું વિજય પેલેસ, પછી અંજારથી અત્યારે પહોંચ્યા અંબાજી 3 વાગ્યા. ચાલો તો આ વિડીયોને અહીંયા કરીએ પૂરો. મળીએ આવતા વિડીયોમાં.